કાકા એવું કેમ થયું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 3 અલગ-અલગ બાજુથી, એક બાજુ ટ્રફ આવતું હતું, એક બાજુ સિસ્ટમ અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી, એક બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું. બધા જ લો પ્રેશર અને સિસ્ટમો ભેગી થઈ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં પડ્યો, પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બાકી રહી ગયું. ત્યાં એટલો જોઈએ એવો વરસાદ કેમ ન પડ્યો? આ વખતનું ચોમાસું જે છે એ નબળું છે. દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ નબળી છે. આઈઓડી છે એ ન્યુટ્રલ છે. પૂર્વ પેસિફિક મહાસાગરની જે સ્થિતિ છે એ પણ ન્યુટ્રલ છે. એટલે આપણે જે આપણી અપેક્ષા હતી કે જુલાઈમાં લા નીનો બને. હવે લા નીનોની કન્ડિશન થાય તો વેપાર વાયુ આવે, અને વેપાર વાયુ આવે તેજ પવનો, તો આપણા ત્યાં સારો વરસાદ થાય. આઈટીસી ઝેડ જે છે એ નિર્માણ કરે છે. એટમોસ્ફેરિક વેવ છે આવીને જતી રહી, અને આટલે તો આમ છતાં બંગાળ ઉપસાગરમાં કંઈક હળવા પ્રકારના દબાણ ઊભા થાય છે. જો આ એટમોસ્ફેરિક વેવ એ ઘણા વાયુમંડળમાં છે, ત્યાંની સ્થિતિ સારી હોત તો બંગાળ ઉપસાગરમાં વધારે મજબૂત સિસ્ટમ બની શકી હોત, પણ આ સ્થિતિ નબળી છે. એટલે ઉપરના અપર વિન્ડની સ્થિતિ પણ નબળી છે, અને જે પ્રેસિપિટેટ થવા જોઈએ એમાં બિયરિંગ હોવું જોઈએ પ્રેસિપિટેટના બીજાના ભાગમાં. આ પ્રેસિપિટેટો જે છે એ બરાબર બનતા નથી, મેઘવાદળો બનતા નથી, ઢગવાદળો બનતા નથી, તળિયે વાદળો બનતા નથી. મધ્ય ભાગમાં લગભગ હવાનું દબાણ ભારે હોવું જોઈએ. દિશા 1000 કિલોમીટરની ત્રિજ્યામાં 400 કિલોમીટરની, 1000 કિલોમીટરના ડાયામીટર હોય 1000 કિલોમીટરનો, અને 400 કિલોમીટરની ત્રિજ્યા હોય. આવો જમાડો વરસાદનો જે સમૂહનો વાદળનો જમાવડો ધીરે ધીરે 500 કિલોમીટર પાછળ સ્તંભીને 500 કિલોમીટર, આવી સ્થિતિ જો આવતી હોય, આવી સ્થિતિ તો જરાતી જ નથી. કારણ કે આ વખતે ઘણા પરિબળો, દક્ષિણ ગોળાર્ધના પરિબળો ન્યુટ્રલ છે. અરબ સાગર અને દક્ષિણ પશ્ચિમ સાગર પર ન્યુટ્રલ છે. એટલે આ ન્યુટ્રલ કન્ડિશન લાંબો ટાઈમ રહેવાની છે. આમ છતાં આ ચોમાસું અનોખું છે. વિવિધ ભાગમાં લો પ્રેશર બન્યા છે. આ લો પ્રેશરના કારણે જ વરસાદ આવશે. અલગ અલગ ભાગમાં લો પ્રેશર બનતા રહેશે. હમણાં અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે. તે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખા તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ લાવશે, અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ કરશે. કારણ કે એ સાગર કાંઠાના ભાગો જે છે એ કાર્યરત છે, અને ભૌગોલિક સ્થિતિથી પણ કાર્યરત છે. પણ જ્યાં વરસાદ નથી થતો એવા ભાગમાં બંગાળ ઉપસાગરની આ સિસ્ટમ જે છે એ મજબૂત સિસ્ટમ હોય તો વધારે વરસાદ હોત. જો બંગાળ સિસ્ટમ બરાબર મજબૂત હોત તો ઉત્તર મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થાય. હમણાં સિસ્ટમ બની છે, બીજી સિસ્ટમો બનવાની છે, સિસ્ટમ પર સિસ્ટમ બનવાની છે, પણ મજબૂત સિસ્ટમો તો ન્યુટ્રલ કન્ડિશન હોય તો એટલી બધી બની શકે નહીં. અને અપર વિન્ડ જે છે એ પણ બરાબર નથી. અને જે વાદળો બને છે એ બેના પ્રેસિપિટેટમાં એમાં બિયરિંગ નથી. એટલે જે વાદળો જે બને છે એમાં નાના બને છે. 150 કિલોમીટરની એવડા લગભગ એવા મોટા વાદળો, ઘેરાવાવાળા વાદળો બને તો વરસાદ થાય, એ વાદળો થતા નથી. એટલે આવા જે વાદળો બને છે એ વાદળોના કારણે વાદળો વિખરી જાય એટલે સૂર્યપ્રકાશ સીધો જમીન પર આવે છે. એટલે જમીન પરથી પ્રતિક્રિયાઓ રૂપે ભેજના કારણે ગરમી અકળાવનારી ગરમી પડે છે. એટલે આવી ઘણી જાણ્યા અજાણ્યા બળોના કારણે, સમુદ્રના કેટલાક ઉલટા પ્રવાહોના કારણે આ વખતની સ્થિતિ આપણે જે માનીએ એવા વરસાદને પોષક નથી. પણ આમ છતાં લો પ્રેશર બનતા રહે છે. અને આ અનોખા ચોમાસામાં લગભગ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 160% જેવું થાય. ભારતના મોન્સૂનમાં થોડી કમજોરી રહે છે. એટલે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં વરસાદ વધારે થશે, અને કંઈક છે હળવો ભારે વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતમાં થતો રહે છે. એટલે દેશના પશ્ચિમ ભાગની સ્થિતિ વરસાદ માટે આ ચોમાસા માટે સારી રહેશે. કદાચ 104 કે 106% જેવો વરસાદ દક્ષિણ પશ્ચિમ મોન્સૂનમાં થઈ જાય. પરંતુ જ્યારે આસામ બાજુમાં ભારે વરસાદ હોય છે તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. એટલે જ્યારે આસામમાં વધારે વરસાદ હશે તો આપણી તરફ વરસાદ ઓછો હશે. કેટલાક ભાગો એવા છે કે સમાન ખાસિયત ધરાવશે, કેટલાક ભાગો એવા છે કે અસમાન ખાસિયત ધરાવશે. એટલે હવે વરસાદની સ્થિતિ તારીખ 24 સુધી રહેશે. ત્યાર પછી 7નું બીજું આવશે, તારીખ 30 સુધી રહેશે. ત્યારબાદ ઓગસ્ટમાં આવે છે એ 2 થી 10 ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા છે. પણ પાયલ આ વખતે ભાદરવા વધમાં
ભારે વરસાદની શક્યતા છે. અચ્છા, હા, ભાદરવો તો ભરપૂર જ હોય ને પણ કાકા. ભાદરવો ભરપૂર હોય પણ આવા લા નીનો બન્યો નથી છતાં વધારે ભાદરવામાં વરસાદ થશે. પડશે. નવરાત્રિમાં પણ પડી શકે છે. અચ્છા. પણ એ આ સ્થિતિ જે છે ગ્રહોના કારણે છે. એટલે આ સ્થિતિ છે વરસાદની સ્થિતિમાં ગુજરાતમાં ધીરે ધીરે કમજોર મોન્સૂન હોવો છતાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અતિ ભારે વરસાદનો ભૌગોલિક કન્ડિશનના કારણે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પડી રહ્યો છે. જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંની આપણે સ્થિતિની વાત કરીએ છીએ તો આવા ભાગોમાં કંઈક અંશે વરસાદ થતો રહેશે. કેટલાક ભાગોમાં ખંડવૃષ્ટિ છે એટલે રહી જાય, પુનઃ બીજા સ્પેલમાં આવતો થતો રહે. એટલે આ વખતે ખંડીય પ્રકારની વૃષ્ટિનું વર્ષ છે અને હવે એક પછી એક સિસ્ટમ બનશે એટલે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ કંઈક અંશે વરસાદ થતો રહેશે. જી એટલે જે પ્રમાણે અંબાલાલ કાકાએ કહ્યું એ પ્રમાણે કે અત્યારે તો જો મારે પણ પરસેવો વળ્યો છે, એટલી ગરમી અમદાવાદમાં, ગાંધીનગરમાં બધે જ પડી રહી છે. વરસાદ નથી પડી રહ્યો. જ્યાં પડી રહ્યો છે ત્યાં અનરાધાર પડી રહ્યો છે વરસાદ, અને એની પણ અલગ અલગ સ્થિતિ છે, અલગ અલગ સિસ્ટમ છે. આમ તો 3-4 બાજુથી આપણે સિસ્ટમથી ઘેરાયેલા છીએ ગુજરાતમાં અત્યારે, પણ બંગાળની ખાડીની સિસ્ટમની રાહ જોવાની છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત પરથી પસાર થશે, જો એ ફંટોવાઈ નથી જતી કે બીજી દિશામાં નથી જતી તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડશે. અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોએ સાવધાન રહેવાનું છે.